नमो भगवते वासुदेवाय। ओम स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। हरि ओम। जय श्री कृष्ण। બધા વિદ્યાર્થી મિત્રોને છેલ્લે આપણે ઉસ્ય પદાંતાત અપદાંત અવર્ણથી ઉસ હોય તો એ ઉસનો અચ પરે હોય તો અવર્ણ અને પર અચ બંનેના સ્થાનમાં પર રૂપ કરી અને આપણે છેલ્લે રૂપ કર્યું હતું અપાત અપાતામ અપુહુ. અપુહુ રૂપ સિદ્ધ કર્યું. કયું કર્યું? અપુહુ. અને છેલ્લે લૃંગ લકારમાં અપાસ્યત અપાસ્યતામ અપાસ્યન એવા રૂપ કર્યા. હવે આવે છે ધાતુ ગ્લય હર્ષક્ષયે. આ ધાતુઓને ઘણીવાર આપણે વિચાર્યું હશે ગ્લય મ્લય હર્ષક્ષયે, હે ને? હર્ષક્ષયો ધાતુક્ષય એવું પણ એક અર્થ આપ્યો છે. હર્ષક્ષયો ધાતુક્ષય. હર્ષનો ક્ષય એટલે કે ધાતુનો ક્ષય. આપણે ગ્લાન અને મ્લાન આવા બે શબ્દો યુઝ કરીએ છીએ શાસ્ત્રોમાં. ગ્લાન ગ્લાનમુખી, है ना? म्लान मुखम. कथम ज्ञान ग्लान मुखम, कथम म्लान मुखम. तो ग्लान मुखवाड़ो અને म्लान मुखवाड़ो થઈ ગયો છે. મતલબ એનો હર્ષ, એનો આનંદ થોડો ટાઈમ માટે ક્યાંય ખોવાઈ ગયો છે. એટલે આપણે કહી છે કે ગ્લાની. પહેલામાં પણ આવે ગ્લાનિર્ભવતિ ભારત. તો એ આ ધાતુ છે ગ્લય મ્લય હર્ષક્ષય. ધાતુ પાઠમાં આવતા લઘુ સિદ્ધાંતમાં જે ધાતુ પાઠ છે એમાં આવતા ધાતુઓ વારંવાર તમે જો યાદ રાખી લો, ચિંતન કરી લો, તો ભવિષ્યમાં બીજા શાસ્ત્રો ભણવાના થાય, ચિંતન કરવાના થાય. હવે ગ્લાનિર્ભવતિ ભારત આવો પ્રયોગ આવે, તમે લઘુ સિદ્ધાંતમાં ગ્લય મ્લય હર્ષક્ષય ધાતુ ભણ્યા હોય તો તમારે વધારે એ શબ્દનું ચિંતન કરવાનું રહે નહીં. એટલા માટે મૂલમ વ્યાકરણમ પ્રધાનમ વ્યાકરણમ. બધા શાસ્ત્રોમાં પ્રધાન છે. મુખમ તુ વ્યાકરણમ સ્મૃતમ. તો પ્રધાને ચ કૃતો યત્ન ફલવાન ભવતી. એટલા માટે વ્યાકરણ શાસ્ત્ર ભણવું ખૂબ જ જરૂરી છે. અને પછી ખાલી એક તર્ક સંગ્રહ. વધારે વિદ્વાન ન બનવું હોય, વધારે શાસ્ત્રોમાં તમારે ગતિ ન કરવી હોય તો પણ સારી રીતે લઘુ સિદ્ધાંત અને તર્ક સંગ્રહ આ બે ગ્રંથો વ્યવસ્થિત જો આપણે ભણી લઈએ તો પછી તમારામાં સર્વશાસ્ત્રમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય આવી જાય. તો એ સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે, એ ક્રિયાશક્તિનું સંપાદન કરવાને માટે સર્વપ્રથમ તમારે કેની આવશ્યકતા રહે? લઘુ સિદ્ધાંત અને તર્ક સંગ્રહ. હજી બરાબર નથી થયું આફ્ટર આ જોઈને. તો અહીંયા હવા આવે છે એ સુવિધ. ગ્લય હર્ષક્ષય ધાતુ છે અને ગ્લાયતી એવો પ્રયોગ બનાવ્યો છે. પહેલાં ગ્લાયતીનો અર્થ થાય દુઃખી થાય છે, મુરઝાઈ જાય છે એવા અર્થ. ગ્લય ધાતુને લટ તે શપ પૂર્વની જેમ અનુબંધ લોપ એટલે ગ્લય વત્તા અ વત્તા તી. ત્યારબાદ એચો યવાયાવહ. ગ્લયના ઐનો શું કરશું? આય આદેશ. એટલે શું થયું? આય. ગ્લાય અતિ. ગ્લાયતી સાવ સહેલું છે. પૂર્વમાં જેમ આપણે રૂપો કરતા હતા એવી રીતે જ ગ્લાયતીના રૂપો કરવાના છે. એટલે એમાં કોઈ તમારે વિશેષ વધારે કોઈ કષ્ટ નથી. આગળનું એટલે ગ્લાયતીના લટલકારના રૂપો શું થાય? ગ્લાયતી, સી ગ્લાયત, ગ્લાયથ, ગ્લાયામી, ગ્લાયવ. પુષ્પમ ગ્લાયતી. હા, પુષ્પ મુરઝાય છે, દુઃખી થાય છે. પણ હવે લીટ લકારની વિવક્ષા કરવામાં આવે ગ્લય ધાતુથી
જ્યારે પરોક્ષે લીટ સૂત્રથી લીટ કરવામાં આવે ગ્લય વત્તા લીટ ત્યારે શું કરીશું? એના માટે આગળનું સૂત્ર બતાવે છે, તમારી પાસે હશે લઘુ સિદ્ધાંત જોજો. આદેચ ઉપદેશે અશિતિ. શું કહે છે? આદેચ આદ એચ ઉપદેશે અશિતિ. આત એ પંચમી એક વચન છે. આત એચ શું છે? એ ષષ્ઠી એક વચન છે. ઉપદેશે સપ્તમી એક વચન છે અને અશિતિ પણ સપ્તમી એક વચન. આત એચ ઉપદેશે અશિતિ ધાતુઓની અનુવૃત્તિ આવે છે. એચ છે ને એ ધાતુઓનું વિશેષણ છે. એચ એટલે એચ અંતવાળો ધાતુ. જો ગ્લય ધાતુ છે હે, તો એમાં અંતે એચ છે. એચ એટલે એચ પ્રત્યાહાર એ ઓંગ ઐ ઔચ, તો એનો જે વર્ણ છે ઐ એ ગ્લયમાં અંતે છે. ગ્લય ઐ તો એચ ધાતો હો. આ સૂત્ર એમ કે છે ઉપદેશે એટલે ઉપદેશ અવસ્થામાં, એટલે ધાતુ પાઠ જે બતાવ્યો હોય ત્યાં ઉપદેશ અવસ્થામાં એજંત ધાતુના અંત્ય, ઉપદેશ અવસ્થામાં એજંત ધાતુના અંત્ય અલના સ્થાને, અલ એટલે અયુનો અથી લઈ અને હલનો લ, કે ઉપદેશ અવસ્થામાં એજંત ધાતુનો એચ અંતવાળા ધાતુનો જે અંત્ય અલ છે એ અંત્ય અલના સ્થાનમાં આ સૂત્ર કે છે આ થાય છે. શું થાય છે? આ આકાર આદેશ થાય છે. કયો આકાર આદેશ થાય છે? હા, એટલે આત્વમ આત છે ને. આમ જોવા જઈએ તો અહીંયા આત એ પંચમી એક વચન ન કહી શકાય, પ્રથમા એક વચન થાય, કારણ કે એચ આત, એચના અંત્યના સ્થાનમાં આત થાય છે. તો ઉપદેશે એજંતસ્ય ધાતોઃ આત્વમ નતુષિતિ. આ સૂત્ર એમ કે છે ઉપદેશ અવસ્થામાં એજંત ધાતુના અંત્ય અલના, એટલે અંત્ય એજંત ધાતુ હોય, ગ્લય અંત્ય એજંત ધાતુ છે તો એનો અંત્ય શું છે? આઈ છે. એટલે કે એજંત ધાતુના અંત્ય અલના સ્થાને આકાર આદેશ થાય છે. પણ ક્યારે? પરંતુ શીત પ્રત્યયનો વિષય ના હોય તો, હે ને. ઉપદેશ અવસ્થામાં એજ અંતવાળો ધાતુ હોય તો એના અંત્યનો આ સૂત્ર કે છે એચ આત, એના અંત્યનો આ થાય. પણ અશીતિ શીત પ્રત્યય, જેમ કર્તરી શપનો શપ કરતા હતા હે ને, તો શીત પ્રત્યય છે તુદા દેહ શ આવશે. શીત પ્રત્યય પરમાં હોય તો થાય નહીં. અશીતિ એટલે હવે તમને સ્પષ્ટ અર્થ સમજાઈ ગયો. ઉપદેશે અશીતિ એચ આત. ઉપદેશ અવસ્થામાં એજંત ધાતુ હોય તો અશીત પ્રત્યય પરમાં હોય, એટલે કે શીત પ્રત્યય પરમાં ન હોય તો આત કરવાનો છે. જેમ કે જગલવ, કયું ધાતુ છે? જગલવ ધાતુ છે અહીંયા ગ્લય હર્ષક્ષયે, ગ્લય વત્તા લીટ, હા ને. હવે ગ્લય ધાતુ ઉપદેશ અવસ્થામાં એજંત છે અને એનાથી પરમાં લીટ છે, અને લીટમાં કોઈ શીત પ્રત્યય પણ નથી લાવવાનો, હે ને. એટલા માટે લીટ કરવાની પહેલાં જ તમે આ સૂત્રથી ગ્લયના અયનો શું કરી દો? આ. એટલે શું બની ગયું? ગ્લા. ગ્લા ધાતુ બની ગયા. પછી હવે આગળ લીટ લકાર લાવી દો. ગ્લા વત્તા લીટ, લીટના સ્થાનમાં ટીપ, ટીપના સ્થાનમાં અણલ. લીટ લકારમાં આ જ પ્રોસેસ હોય. લીટ ટીપ અણલ, પરસ્મય પદાના અણલ હતું. એક વખત પ્રોસેસ સમજી લો તમે એટલે સમજે. આમાં લટ ટીપ શપ, લટ લકાર બોલીએ તો આપણે શું કરીએ? લટ ટીપ શપ, પછી જે થતું એ પછી વિચારવાનું. આમાં લીટ ટીપ અણલ, અને અણલ કેનેથી કરીએ? પરસ્મય પદાના. એટલે શું બન્યું? ગ્લા ધન અણલ, અણલનો વધ્યો અ, એટલે ગ્લા ધન અ પણ કરી શકાય. અને પછી એક સૂત્ર આપણે ભણી ગયા, જ્યાં જ્યાં તમારે પ્રયોગમાં જો પપૌ, જગલવ, ઔ ઔ આવે તો પાછળનું સૂત્ર યાદ કરો. આત ણલ ઔ, એટલે કે આત ઔ ણલહ, આત ણલહ, હે ને. ણલહ આકારાંત ધાતુ જો ભાઈ હોય તો ણલના સ્થાનમાં ઔ થાય. તો ગ્લા એ આકારાંત ધાતુ થઈ ગયો. ઉપદેશમાં એજંત હતો, પણ પછી આદેશ ઉપદેશ અશીતિ સૂત્રથી
અહીંનો આપણે આ કર્યો એટલે ગ્લા થયો. ગ્લા આકારાંત છે એટલે આ તો ઔ નલહ સૂત્રથી નલના સ્થાનમાં શું કરશું? ઔ. હે ને? ઔ કર્યા પછી નલનો ઔકારાદેશ કરો, પછી દ્વિત્વ કરો એટલે ગ્લાનું દ્વિત્વ ગ્લા ગ્લા. દ્વિત્વ કર્યા પછી પૂર્વાભ્યાસથી અભ્યાસ સંજ્ઞા, હલાદિશેષ હસ્તી આદિ હલ રી એટલે કે શરૂઆતનો ગ્લા ગ્લા ગગલા. કોષથી ગનો કરો જગલા અને જગલા, અને પાછળ તો નલના સ્થાનમાં ઔ કરેલો છે. જગલા વત્તા ઔ, જગલાનો આ અને ઔ વૃદ્ધિ રેચીથી મળી અને એક આદેશ કરો એટલે કે આ અને ઓ મળીને ઔ એટલે જગલૌ એ પ્રમાણેની રૂપની સિદ્ધિ થઈ ગઈ. હે ને? સૂત્રમાં અશીથી કીધું છે એટલે જો ગ્લાયતી રૂપ કરીએ આપણે, ગ્લય વત્તા લટ લકારમાં લટ ટીપ શપ. હા, તો ગ્લય વત્તા વત્તા તી, તો શપનો અ છે એ શીત પ્રત્યય છે એટલા માટે આદેશ ઉપદેશ અશીતિથી ગ્લયના અહીંનો આ ન થાય એટલે આપણે અહીં આદેશ અહીંનો એચો એવાથી આઈ કરીને ગ્લાયતી રૂપ બનાવી દીધું. ગ્લાયતી, ગ્લાયતઃ, ગ્લાયંતી એમ કર્યું. હે ને? એટલે અશીતિ પદ જો ન લખ્યું હોત ને તો ત્યાં પણ થવા માંડે એમ કહેવા માંગે છે. જગલૌ બસ ગ્લય વત્તા લૂટ. લૂટ લકારમાં આપણે શું કરતા હતા? સ્ય તાસીલુ લૂટોહો અને લૂટઃ પ્રથમસ્ય ડારવ રસઃ એટલે ગ્લયનો અહીં છે. હવે જો તાસ ને સ્ય તાસ ને બધું કરીએ બધા કેવા છે? અશિત પ્રત્યયો છે. એટલા માટે અશિત પ્રત્યયો જ્યાં આવે ત્યાં આદેશ ઉપદેશ અશિતિથી એનો આ કરો એટલે ગ્લાતા થઈ ગયું ને? ગ્લાતા, ગ્લાતારૌ, ગ્લાતારહ, ગ્લાતસી, ગ્લાતસ્થ, ગ્લાતસ્થ, ગ્લાતસ્મી, ગ્લાતસ્વ, ગ્લાતસ્મ. ગ્લાતારૂપ બની ગયા પછી હવે ગ્લાસ્યતિ, એમાં પણ સ્ય રાશિ લૂટો હોતી સ્ય કર્યો. ગ્લાસ્યતિ, ગ્લાસ્યત, ગ્લાસ્યંતિ. લોટ લકારમાં શપ વિષય આવવાના કારણે, લોટ લકારમાં તો શપ આવે એટલા માટે ગ્લાયતુ, ગ્લાયતીના ઈના સ્થાનમાં એરુ, એને એરુ અભડાવી દેવાનો એટલે ગ્લાયતુ, ગ્લાયતા, ગ્લાયતામ, ગ્લાયંતુ. લંગ લકારમાં અગ્લાયત. જો લીટ લકાર લટ લકાર તમને બનાવતા આવડી ગયો મિત્રો એટલે તમને 4 લકાર બનાવતા આવડી જાય. હે ને? તમને ફર્સ્ટ ગ્લાયતી બનાવતા આવડી ગયું. હવે એનો લોટ લકાર બનાવવો હોય તો શું કરવાનું? તીના ઈ નો ઉ કરી દો તો શું બની ગયું? ગ્લાયતુ થઈ ગયું. લટ લકાર આવડી ગયો ગ્લાયતી, તીના ઈ નો ઉ કરી દો શું થયું? ગ્લાયતુ. અચ્છા, હવે એ જ લટ લકારમાં આપણે લંગ લકાર બનાવવો હોય તો ગ્લાયતીની આગળ અ લગાડી દો અને તીના ઈ નો લોપ કરનો શું થયું? અગ્લાયત થયું. એક લટ લકાર બનાવતા આવડી જાય ગ્લાયતી. હવે એમાં લોટ લકાર બનાવો તીના ઈનો ગ્લાયતુ. હે ને? લંગ લકાર બનાવો હોય તો ગ્લાયતી, અહીંયા અ લગાડો અગ્લાયતી, ઈનો લોપ કરી નાખો ઇતશ્ચથી અગ્લાયત. અચ્છા, લટ લકાર, લોટ લકાર, લંગ લકાર. અચ્છા, વિધિલિંગ લકારમાં શું કરવાનું? તો કે ગ્લાયતી છે ને, હે ને? ગ્લાય, યમાં જે અ આવે ને એનો એ કરી નાખો ગ્લાયત થયું. એવું આપણે એવું કરત પણ એમાં વિધિલિંગ લકારમાં થોડોક હા ના એમ જ થાય. ગ્લાયત, ગ્લાયતામ, ભવેત, ભવેતામ, ભવ્યો, ગ્લાયત, ગ્લાયતામ. એટલે એક વસ્તુ સમજવા જેવી છે કે તમને જો લટ લકાર આવડી જાય તો 4 લકાર આવડી જાય. તો દિમાગ ચલાવો કે ભાઈ એક લટ લકારથી 4 લકાર આવડી જાય. પછી શું સમજવાનું રહ્યું? તો વિધિલિંગ, અરે આશીર્લિંગ, લીટ અને લુંગ. અચ્છા, હવે જો તમને ગ્લાયતી આવડી ગયું પછી પેલો લૂટ લકાર તો એમાં ખાલી તા લગાડવાનો હોય છે. તમારે આટલું યાદ રાખવાનું કે લૂટ લકારમાં સ્ય તાસી લૂટોથી તાસ થાય અને ડા થઈને તા બને એટલે ગ્લાતા. અને પછી ગ્લા ધાતુ છે તો સ્ય લાગે છે ગ્લાસ્યતી. અચ્છા, જો લૂટ લકાર ગ્લાસ્યતી આવડી જાય ને તમને એટલે તમને પેલો છેલ્લો લકાર કયો? લૃંગ લકાર એ આવડી જાય. કારણ ગ્લાસ્યતીમાં આગળ અ લગાડો અગ્લાસ્યત, ઈનો લોપ અગ્લાસ્યત. ખાલી તમારે સમજવા માટે કદાચ બહુ લાગે એવું તો પરોક્ષ ભૂતકાળ કહેતા લીટ લકારને અદ્યતની કહેતા લુંગ લકાર એ જ સમજવા જેવું છે. અને એની પ્રોસેસ સાવ સહેલી છે, મેથડ છે. એકવાર તમે મનમાં બેસાડી લો. હે ને? તમે તો બધા વૈયાકરણ કહેવાઓ. એકવાર પ્રોસેસ મનમાં બેસાડી લેવાની, અઘરું નથી વ્યાકરણ. એક વખત સમજી જાય પછી વ્યાકરણથી આનંદ આવશે. વ્યાકરણ શાસ્ત્ર એવો વસ્તુ છે કે તમને શબ્દો ખોલી આપે કે આ શબ્દોનો.
અને નિર્ણય કરવાનું સામર્થ્ય આપી જાય. વ્યાકરણ અને ન્યાય તમે ભણ્યા હોય એટલે આ શબ્દોનો અર્થ આમ જ થાય અને આમ ના થાય એવું સામર્થ્ય આવી જાય. પછી તમારે જાતે તમે અર્થ કરી શકો, તમને બીજા અર્થો પૂછશે પછી, એવો આ મોકો છે. અને તમારી બધાની ઉંમર નાની છે. વ્યાકરણનો આદર કરશો તો વ્યાકરણ ભવિષ્યમાં તમારો આદર કરશે. વ્યાકરણ ને ન્યાય એટલા માટે છે ને પેલું શું કીધું છે, કાણાદમ પાણિનીયંચ સર્વશાસ્ત્રોપકારકમ. કાણાદમ કહેતા ન્યાયશાસ્ત્ર, પાણિનીયમ કહેતા વ્યાકરણશાસ્ત્ર, સર્વશાસ્ત્રોપકારકમ બધા શાસ્ત્રોનું એ શું છે, ઉપકારક છે. બરાબર. તો ગ્લાયત ગ્લાયતામ ગ્લાયયુહુ એ એટલું કર્યું. હવે આપણે આવ્યા આશીર્લિંગ લકાર. આશીર્લિંગ લકાર સમજવાને માટે આપણે શું કરીશું, તો ગ્લા ધાતુ છે. આશીર્લિંગ લકારમાં શું કરતા તો યાદ કરો, યાસુટ પરસ્મય પદે સુદાતો ગીચ. ગ્લા ધાતુ લિંગ લકાર, લિંગ લકારમાં સ્થાન તીપ, તીપનો વધ્યો ત, ગ્લા વત્તા ત, યાસુટ પરસ્મય પદે સુદાત ગીચ. યાસુટનો વધશે યાસ એટલે ગ્લા વત્તા યાસ વત્તા ત, હે ને. ગ્લા યાસ ગ્લાસ. પાણી પી લો. ગ્લા વત્તા યાસ વત્તા ત. જો આ સૂત્ર ન હોત, યાસના સનો તો આપણે સ્કોહ સંયોગ આદ્યો અંતેથી લોપ કરીએ છીએ, એટલે આ સૂત્ર નીચેનું ના હોત હવે આપણે જે ભણવાના, તો આપણે ગ્લાયાત રૂપ બની નાય. શું બનાય? ગ્લાયાત. ઓકે, ગ્લાયાત ગ્લાયાત. પણ એમાં વિશેષ ગ્લાયાત તો બનતું જ તું, પણ ગ્લેયાત બનાવવું છે. મીન્સ ગ્લાના આનો એ કરવો છે. ગ્લેયાત, મ્લેયાત, પેયાત, હે ને, ધેયાત, સ્થેયાત, આવા બધા રૂપો બને છે. આ વાળા ધાતુ હોય ને બધામાં આનો એ કરે છે વિકલ્પે. એટલા માટેનું એક નીચેનું સૂત્ર આવે છે, એ આપણે થોડું આપણે સમજી લઈએ. સૂત્ર છે વાન્યસ્ય સંયોગાદેહે ઘુમસ્થાદેહે અન્યસ્ય સંયોગાદેહે ધાતોઃ આત એત્વમ વા. શું કહે છે? ઘુમાસ્થાદેહે અન્યસ્ય સંયોગાદેહે ધાતોઃ એત્વમ વા. આર્ધ ધાતુ કે કીતિ લિંગી. છેલ્લેથી આપણે સમજો. આર્ધ ધાતુ કે કીતિ લિંગી શું કહે છે કે શું પરમાં હોવું જોઈએ, તો કે લિંગી. લિંગી એટલે લિંગ લકાર, આશીર્લિંગ લકાર. પછી લિંગી કેવી હોવી જોઈએ, તો કે એ કીતિ હોવી જોઈએ. કીતિ એટલે એ લિંગ લકાર કીત હોવો જોઈએ. તમને ખબર છે કીદાશીશીથી આશીર્લિંગ લકારને કીદવદ ભાવ થાય છે, પૂર્વમાં આપણે ભણી ગયા. લિંગ લકાર કેવો હોવો જોઈએ? કીત. ઓકે, તો લિંગ લકાર કીત હોવો જોઈએ એટલે કીતિ લિંગી કીધું. પાછો લિંગ લકાર કીત તો હોય પણ પાછો કેવો હોવો જોઈએ? આર્ધધાતુકમ શેષ ઇત્યાદિથી, અથવા આર્ધધાતુક સંજ્ઞામાં કયું સૂત્ર કરે છે બીજું? લિંગાશીષી, હે ને. લિંગાશીષી આર્ધધાતુક સંજ્ઞા કરે છે ને, એટલે લિંગાશીષી એટલે આર્ધધાતુક હોય, કીત હોય એવો લિંગ. આર્ધધાતુક કીત લિંગ પર છતાં અહીં સુધી આપણે પહોંચીએ. પછી ચાલો, હા, આર્ધધાતુ કે કીતિ લિંગી એટલે કે આર્ધધાતુ કીત લિંગ પરમાં હોય. પછી શું કીધું આગળ? ઘુમાસ્થા દેહે અન્યસ્ય સંયોગાદેહે ધાતોઃ આત એત્વમ વા. ઘુમાસ્થા દેહે. ઘુ સંજ્ઞક ધાતુઓ કોને કહેવાય? એ નેક્સ્ટ પાઠમાં મેં 2 વખત સમજાવી દીધું છે, હવે નહીં સમજાવું, હા ને. ઘુ સંજ્ઞા કરનારું સૂત્ર દાદા ઘવદાપ છે. તો ઘુમાસ્થા દેહ એટલે ઘુ ધાતુ એટલે કે ઘુ સંજ્ઞક ધાતુઓ, મા ધાતુ, સ્થા ધાતુ એટલે ઘુમાસ્થા સા ગાપા જાહતી શામ હલી, હે ને. ઘુમાસ્થા સા ગાપા અને હા ધાતુ એ તો કે ઘુમાસ્થા વગેરે ધાતુઓ છે એ ધાતુઓથી અતિરિક્ત, આ ધાતુઓ નહીં, એ ધાતુઓથી સિવાયના એ એટલે આમાં લખ્યું ટીકામાં જો ઘુમાસ્થા દેહે અન્યસ્ય. ઘુમાસ્થાદી વગેરેથી અન્ય ધાતુઓ એ ઘુમાસ્થા દેહે અન્યસ્ય એટલે ઘુમાસ્થા દેહને છોડી દીધા કે એનાથી અતિરિક્ત. સંયોગાદેહે ધાતોઃ ધાતુ સંયોગાદે આ ધાતુઓથી અતિરિક્ત એવો સંયોગથી શરૂ થતો ધાતુ, જેમ કે ગ્લા ધાતુ છે, હે ને.
તો સંયોગથી શરૂ થતો થાય છે ને, ગ અડધો ને લ અડધો લ્યો તો ગ્લા બન્યું કે નહીં, તો એ ધાતુને સંયોગાદી કહેવાય. અને એ ગુમાસ્થાથી અન્ય એટલે કે અતિરિક્ત પણ છે. તો ગુમાસ્થાદાથી અતિરિક્ત હોય અને સંયોગાદી ધાતુ જો હોય તો એ ધાતુના આકારનો આતઃ, એ ધાતુના આકારને શું થાય છે, આતઃ એત્વમ, એ ગુમાસ્થા સંયોગાદી ધાતુ આકારને શું થાય છે, એત્વ કે છે. અને એ એત્વ આ સૂત્ર કહે છે કે વિકલ્પે થાય છે, બરાબર, અર્ધાતુ કિતલિંગ પર હોય તો. એટલે હવે આપણે આ સ્થિતિ પહોંચ્યા હતા, ગ્લા ધન યાસ દંત. હા, તો ગ્લાયાસ્ત, અહીંયા યાસ્ત જે છે એમાં કિલિંગા શીશીથી અર્ધધાતુક લિંગ છે, હે ને, અર્ધધાતુ સંજ્ઞા. હવે અહીંયા જે યાસુટ કર્યો એને કિદવદ ભાવ કર્યો તો આપણે કિદા શીશીથી, જે યાસ્ત છે એમાં લિંગ છે એને કિદાશીથી અર્ધાતુક સંજ્ઞા છે યાસુટ ને, યાસને કિદાશી કિદવત ભાવ છે. અને ગ્લા ધાતુ જે છે એ ગુમાસ્થા વગેરેથી ભિન્ન છે અને આદિમાં સંયોગ છે ગ્લ અડધો, ને તો આ સૂત્રથી આકારના સ્થાને વિકલ્પે એકાર આદેશ કરી દેવાનો. સંયોગ આદિ જે સકાર છે એનો તમારે લોપ કરી દેવાનો, એટલે ગ્લાના આનો એ કરી દો, યાસના સનો લોપ કર્યો, ગ્લેયાત થયું. ગ્લેયાત એત્વ પક્ષમાં રૂપો બનશે ગ્લેયાત, ગ્લેયાસ્તામ. ગ્લેયાસ્તામમાં સોનો લોપ ન થાય, કારણ કે સંયોગની આદિનો કરે તો યાસનો સ અને તામનો ત. પહેલામાં તો કેવું હતું, ત અડધો હતો, યાસનો સ અને ત, તો બે ખોળા વ્યંજન ભેગા હોય તો શું કહેવાય, સંયોગ. એટલા માટે સ્કોહો સંયોગ આદ્યો, સંયોગની આદિના સનો લોપ કર્યો. પણ યાસ તામ, તામ તો અહીંયા તામ સ્વરવાળો પણ છે, એટલા માટે બે સંયોગ ભેગા ન હોય, એટલા માટે અહીંયા તમારે યાસના સનો લોપ ન થાય તો રૂપો ચાલશે ગ્લેયાત, ગ્લેયાસ્તામ, ગ્લેયાસુહુ, ગ્લેયાહ, ગ્લેયાસ્તમ, ગ્લેયાસ્ત, ગ્લેયાસમ, ગ્લેયાસ્વ, ગ્લેયાસ્મ. અને એત્વના અભાવ પક્ષમાં જ્યારે એત્વ ન થાય તો એમને ગ્લા ધાતુ રાખો, વિકલ્પ એત્વ કરે છે ને. હા, વાન્યસ્ય સંયોગાદે શું કરે છે, વિકલ્પ એત્વ. એટલે ગ્લાયાત, ગ્લાયાસ્તમ, ગ્લાયાસુહુ, ગ્લાયાહ, ગ્લાયાસ્તમ, ગ્લાયાસ્ત, ગ્લાયાસમ, ગ્લાયાસ્વ, ગ્લાયાસ્મ, એમ એના રૂપો બનશે. હા ને. એવી રીતે છોકરાઓ આ જ સૂત્રના કંઈક બીજા ઉદાહરણો આપણે જો સમજવા હોય તો શ્રય પાકે ધાતુ છે, શ્રય પાકે, તાલવ્ય શ, શ્રય પાકે પકાવવું. શ્રયના અહીંનો આદેશ ઉપદેશ અશિતિથી આ કરો એટલે શ્રા થાય, હે ને. અને શ્રા થયો, શ્રાયાસ્ત, અને શ્રાનો એકલો શ્રેયાત, શ્રેયાત, શ્રાયાત. ધ્યેય ધાતુ હોય, ધ્યેયાત, ધ્યાયાત. યાદ રાખજો, બધા આશીર્લિંગમાં બને છે. મ્લયનું મ્લયાત, મ્લાયાત. ધમા શબ્દાગ્નિ સંયોગો હોય તો ધ્મેયાત, ધમાયાત. મનાનું મનેયાત, મનાયાત. ઘ્રાનું ઘ્રેયાત, ઘ્રાયાત, હે ને. પણ ગુમાસ્થાદીમાં બધામાં વર્જન છે. સ્થાગત નિવૃત્તો છે એમાં એરલિંગીથી નિત્યત્વ થઈ જાય એટલે સ્થેયાત. સ્થાનોની વર્જન છે ને એટલે સ્થેયાત. વિધિલિંગ લગાડતો સ્થેયાત ન થાય, એ તો થાય તિષ્ઠેત. અને ઘણી વાર સ્થેયાત પેલું ના સમજે. હવે લુંગ લકારમાં શું કરશું એના માટે સૂત્ર આવ્યું છે. લુંગ લકારમાં તો પહેલાં ગ્લય ધાતુ આત્વ કરી દો, ગ્લા ટીપ એટલે ગ્લા વત્તા ટીપ, ટીપના ઈકારનો લોપ, ગ્લા વત્તા ત અડધો, ચલી લુંગીથી ચલી, ચલીના સ્થાનમાં સીચ, સીચનો વધશે સ, અને ગ્લા વત્તા અડધો, સ વત્તા અડધો ત થયું. એટલે અનુબંધ લોપ કરીને અપૃક્ત જે તકારપણમાં છે એટલે ઈટ આગમ કરો. ઈટનો આગમ કેને જ કરશું, અસ્થિ સિંચો અપૃક્તે, એટલે તની પૂર્વમાં દીર્ઘ ઈટ, ઈટ. એટલે લૃંગ લંગ છોડો દાત એટલે અ ગ્લા વત્તા અડધો સ વત્તા દીર્ઘ ઈટનો ઈ અને ત, આટલું થયું. હવે ગ્લય ધાતુ છે એ ઉદ્રુદંતયની અનુસાર અનુદાત્ત છે. કેવો છે, ઉદ્રુદંતેર યૌતિ રૂક્ષણો શ્વી, ઉદ્રુદંતેર યૌતિ રૂક્ષણો શ્વી સ્નું ક્યાંથી ચાલો, ઉદ્રુદંતેર યૌતિ રૂક્ષણો શ્વી શ્વી સિંગ નુષ્ણુ સ્વીડિંગ શ્રીભિ, એમ જ છે ને. ક્યાંથી ચાલુ થાય બોલતો, ઉદ્રુદંતેર યૌતિ રૂક્ષણો, ઉદ્રુદંતેર યૌતિ રૂક્ષણો શ્વી સિંગ નુષ્ણુ સ્વીડિંગ શ્રીભિ,
વૃંગ વૃભ્યામ ચ વિનયકાચો જનતાની હતા સ્મૃતા, યાદ આવી ગયું. તો એ અનુસાર ગ્લય ધાતુ છે ને ભાઈ એ એકાચ છે, એકાચ ઉપદેશ અનુદાત્ત છે ને એક અચવાળો છે ગ્લય, એટલા માટે ઈટનો ત્યાં શું હતો? નિષેધ હતો. હા ને, ઈડાગમ જે આર્ધ ધાતુ કસ્યડ વલા દેહથી આપણે ઈડાગમ કરતા હતા, ઈટનો નિષેધ હતો. તો એમાં તમારે ઈટનો નિષેધ છે. આપણે સ્થિતિ ક્યાં પહોંચ્યા? અગલા વત્તા સ અડધો વત્તા દીર્ઘ ઈ વત્તા ત, અને ઈટનો નિષેધ હોવાના કારણે હવે આગળનું એક સૂત્ર આવે છે. કયું છે? યમ રમ નમાતામ સક્ચ. યમ રમ, યમ ધાતુ રમ ધાતુ, નમાતામ એટલે નમ ધાતુ, હે ને, અને આતામ એટલે એશામ સક્ષ્યાદ એભ્ય સીટ. આતામનો અર્થ કર્યો આ વાળો આકારાંત, તો ગ્લયનો એનો ગ્લા કર્યો તો લાકારાંત ધાતુ થયો. આ સૂત્ર એમ કહે છે કે જો પરસ્મય પદેશો એટલે પરસ્મય પદનો સીચ પરમાં હોય તો અહીં સીચ પરમાં છે ને અગલા વત્તા સ સીચ પરમાં છે હોય તો યમ ધાતુ રમ ધાતુ નમ ધાતુ આ ત્રણ એકઈ નથી. ચલો એ જ્યાં આવશે ત્યારે અયમસિત અરમસિત અનમસિત કરી દેવાના. પણ આકારાંત ધાતુ છે તો શકનો આગમ થાય છે. શું થાય છે? શકનો આગમ થાય છે. તેની સાથે સાથે સીચને ઈટ પણ થાય છે. શું થાય છે? સીચને ઈટ પણ થાય છે. એટલે હવે તમે એક સ્થિતિ આપણે લખીએ એટલે તમને થોડું પાછું ધ્યાન મારીએ, સમજાય. એટલે આપણે રૂપ સિદ્ધિ કરીએ. ઋંગલંગનો જે અલૃંગ આ છે અ, અને અહીંયા ગ્લા ધાતુ, હા ને, આ સીચનો સ, અહીંયા અસ્થિ સીચનો ઈ, અને આ ત, આ સ્થિતિએ પહોંચીએ. યમ રમનતામ શક. આ સૂત્રથી શું કરવાનો? સીચ પરમાં છે, હા, આકારાંત ધાતુ છે, હા, તો એને શકનો આગમ કરવાનો. આદ્યંત ટીકિતો અનુસાર ધાતુનો અંતે ઈટનો આગમ થશે. સીચ આદ્ય અવયવ તરીકે થશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ગ્લા છે, આકારાંત ધાતુ છે ને, અને સીચનો સ પરસ્મય પદ સંજ્ઞક પણ છે. એટલે આ સૂત્રથી અંગને શકનો આગમ કરો અને સીચ ને ઈટનો આગમ પણ થાય છે. શક પણ થાય ને ઈટનો આગમ પણ થાય. બરાબર? તો આ આકારાંત ધાતુ છે, આકારાંત ધાતુને શું કરશું? આ સૂત્રથી શક, એટલે આકારાંત ધાતુને આ સૂત્રથી કર્યો શક. શકનો વધશે સ ગ્લાસ. હવે એ જ સૂત્રથી સીચને ઈટનો આગમ પણ થાય છે. ઓલો અનિટ હતો ને ઉદ્રુદંતે, પણ આવું કંઈક કરવું છે ને એટલે અહીંયા આ સૂત્ર બને. એટલે અહીં ઈટનો આગમ કર્યો એટલે ઈટનો ઈ, એટલે અ ગ્લાસ ઈ સ ઈ ત, આ સ્થિતિ થઈ. હવે અહીંયા તમારે જે સીચનો સ છે હે ને, એને શું કરશું? ઈટ ઈટી ભણી ગયા ને, આગે ઈ પીછે ઈ, તાને ઉડાડતી. અને હવે એનું સવર્ણ દીર્ઘ કરો. સવર્ણ દીર્ઘ કરશો ઈ, એટલે થયું અ ગ્લા ત. આ બધું ભેગું કરો શું બનશે? અગ્લાસિત. બન્યું કે નહીં? અગ્લાસિત. પ્રથમ લુંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાનમાં તામ કરો, અને સીચ પ્રત્યય જ્યારે કરો ત્યારે અગ્લા અ શું છે? અ ગ્લા છે ને, અને સીચનો સ, અને તસના સ્થાનમાં તામ. આ થયું ને? આ સ્થિતિમાં આ સૂત્રથી ધાતુને અંતે શક આગમ અને સીચને આદિમાં ઈટ કરો. આની જેમ જ, અને એને ઈટ કરો. અગ્લા સી થયું. અગ્લાસ, અહીંયા ઈસ, અગ્લાસ, અગ્લાસ ઈસ, હે ને, અગ્લાસ ઈસ. હવે આદેશ પ્રત્યયથી સીચના સકારને સત્વ. અગ્લાસ, આ છે ને સ્થિતિ. અગ્લાસ, આ ઈટ કર્યો, સ આ સૂત્રથી કર્યો, આ સૂત્ર ઈટ કર્યો, અને આ કર્યો. હવે સીચનો જે સ છે ને, હે, એને તમારે આદેશ પ્રત્યયો હતી સીચના સકારને સત્વ, અને સ્ટુના સ્ટુ હતી તામના તકારને સ્ટુત્વ કરો. એટલે જો આ રૂપ બની જશે અગ્લાસિષ્ટામ, અગ્લાસિષ્ટામ, હે ને. એટલે આદેશ પ્રત્યયો લગાડવાનું છે, અને બાકી સ્ટુના સ્ટુ લગાડવાનું. અગ્લાસિત, અગ્લાસિષ્ટામ, હે ને. અગ્લાસી શું? બસ એવી રીતે જ ઉસ. અગ્લાસી, અગ્લાસિસ્ટમ, અગ્લાસિસ્ટ, અગ્લાસિસ્ટમ, અગ્લાસિસ્મ, અગ્લાસિસ્મ. આ પ્રમાણે તમારે ગ્લય ધાતુના રૂપો અહીંયા પૂરા થાય. હા ને. આ સૂત્રમાં શું કીધું? યમ રમ નમાતામ સક્ચ. શું કીધું? યમ રમ નમાતામ સક્ચ. તો
યમ ધાતુ, રમ ધાતુ, કયો ધાતુ? યમ ધાતુ, રમ ધાતુ અને કયો કીધો? નમ ધાતુ. તો એના રૂપો પણ અહીંયા આપણે થોડા વિચારી લઈએ. તો યમ ધાતુ, યમ ઉપર અમે ભવાદી પરસ્પર એના રૂપો બનશે અયમ સિત, અયમ શિષ્ટામ, અયમ શિશુ, અયમ સિંહ, અયમ શિષ્ટમ. રમુ ધાતુનું બનશે વ્યરમ સિત, વ્યરમ શિષ્ટામ, વ્યરમ શિશુ. વિઉપસર્ગપુર રમ ધાતુ વિરમતી પરસ્મય પદ છે. અને રમ પ્રહવત્વે શબ્દનું અનંસિત, અનંશિષ્ટામ, અનંશિશુ, અનંસિંહ, અનંશિષ્ટમ, અનંશિષ્ટ એવી રીતે બનશે. બરાબર છે. આવી રીતે બીજા 7 ધાતુઓ પણ છે. જેમ ગ્લય ધાતુ છે ને એમ મલય હર્ષક્ષય, મના અભ્યાસે, હે ધ્યેય ચિંતાયામ, ગઈ શબ્દે, ધમા શબ્દાગ્નિ સંયોગયો, સ્થાગતિ નિવૃત્તો અને દાણ દાને. આ પ્રમાણેના 7 ધાતુનો પણ તમારે વિચાર કરી લેવાના, એના રૂપો બનાવવાની પ્રેક્ટિસ કરવાની. અભ્યાસ કરશો તો આગળ વધશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.